ટ્રેનના મિસાઇલ હુમલામાં વેલંજા નજીકના ઉમર ગામમાં મૃત્યુ પામેલા હેમિલ મંગુકિયાના પાર્થિવ દેહ 25 દિવસ બાદ 16મી માર્ચે દિલ્હી આવ્યા બાદ ત્યાંથી ઇન્ડિગો ફ્લાઇટમાં શનિવારની સવારે સુરત એરપોર્ટ પર પહોંચ્યો હતો. સ્પીમેરના કોલ્ડ રૂમમાં હાલ મુકાયો હોય. 17મીએ સવારે 8 કલાકે અંતિમ યાત્રા ઘરેથી નીકળી કઠોળ કૈલાસધામ પહોંચશે. રશિયા યુક્રેન યુદ્ધ દરમિયાન સિક્યુરિટી હેલ્પર તરીકે કામ કરતા મૂળ ગારિયાધારના પાલેડીના વતની હાલ વેલંજા ઉમરાના શિવ બંગલોઝમાં રહેતા હેમિલ મંગુકિયા નામના યુવાનનું યુક્રેનમાં મિસાઇલ હુમલામાં મૃત્યુ નિપજી ગયું છે. એમ્બેસી દ્વારા પરિવારને મૃતદેહ થોડા જ દિવસો મોકલી અપાશે તેવી વાત કરાઈ હતી. જોકે એમ્બેસી દ્વારા સ્પષ્ટતા ન કરાતા પિતા સહિત 3 સભ્યો રશિયાના મોસ્કો જવા રવાના થયા હતા. શનિવારે હેમિલનો મૃતદેહ દિલ્હી લાવ્યા બાદ તેને સુરત ખાતે પહોંચાડાયો હોય, જેમાં પિતા કાકા મોસ્કોથી રાત્રિ દરમિયાન સુરત પહોંચ્યા હતા. સ્પીમેરમાં હેમિલના મૃતદેહને હોસ્પિટલ ખાતે કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો છે. એમ્બેસીએ તારીખની સ્પષ્ટતા ન કરતા મૃતદેહ ઘરે લાવવા માટે હેમિલના પિતા કાકા અને અન્ય સભ્યો મળી પરિવારના 3 જણા સોમવારના રોજ મોસ્કો જવા નીકળ્યા હતા. તો બીજી બાજુ હેમિલનો પાર્થિવ દેહ શનિવારની બપોરે 2:30 વાગ્યે સુરત એરપોર્ટ પર આવી પહોંચ્યો, જેને લેવા પરિવારના અન્ય સભ્યો પહોંચ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ચેનલ લાઈવ વિટનેસ, સુરત.